ધોરાજી ખાતે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે પાકના નુકસાન બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું। તાલુકામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં વહેલી તકે સર્વે કામગીરી કરવામાં આવશે। સર્વેની કામગીરી બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, પંચાયત ક્ષેત્ર અને અમારા લેવા પટેલ સમાજના જુદા જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। એમાં જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ રહી છે। ત્યારે આજે હું કાલાવડ, જામકંડોરણા થઈ અને અહીં આવ્યો છું હાજરી આપવા માટે। અને અહીંથી હજી હું ઉપલેટા જવાનો છું અને ત્યારબાદ ઉપલેટા અને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું। અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું। બધી પરિસ્થિતિની જાત તપાસ કરવા માટે અને નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું। ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી એ અમે નક્કી કરશું। જેમ બને એમ ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।